મોરબીનો બંકો પાર્ટ 2 સ્ક્રિપ્ટ રેડી છે. છત્રી હું ઉભો રહેશે મોબાઈલ લઈને, હું અહીંયાથી એક્સેસ લઈને નીકળીશ. દોટીજી ભૂલી ગયા રૂમે તો પાછા જાય રૂમે. તો ઓનર ને કહીશ ને તમારે સચવાતું હોય તો ખોલાય જ નહીં, આવું એમને દઈ દઈએ. હવે મારા તો ફોન ઉપર તો બંધ થઈ ગયો, છત્રીના ફોન માં જ ફોન કર્યો. અહીંયા અમે જે એક વસ્તુ ગોતો નતા ની વસ્તુ ગોતો આવ્યા. 4K માં મસ્ત બ્લોગ આવે છે ભાઈ. જો ને રૂપાળા સેવા મારે ને ટેક બર્નર ના ટેકનિકલ ગુરુજીના માસિયર ભાઈ કેવો ને તો કેવાય સમજ્યા. ત્યાં ખાવા બહુ આવ્યા. અહીં લાઈટ નથી, એક જગ્યાએ લાઈટ છે. 110 ને 120 રૂપિયાનો કોમ્બો આવતો, અત્યારે ઈ કોમ્બો 180 રૂપિયાનો થઈ ગયો. તમે વિચારો ખાલી રૂપિયો કેવડો છે આ વસ્તુમાં. એન્જિનિયર ઉઠીને આ ધંધો કરે છે. 10 ટેક લીધા, 10 ટેક પણ નો મજા જ નહીં. એટલે પછી કીધું રહેવા દો માંડી વાળો. મારી સાઈડથી હું પરફેક્ટ આપીશ ઓડિયન્સને. વ્યૂઝ આવે નો આવે ભગવાનની મરજી. રીલ્સ આપણું કામ છે ને પાર્ટ 2 પતાવતા જ જાય. કાલ પછી છે ને એડિટિંગનું જ રહીએ. ડિપ્રેશનમાં વાળ કપાવા ક્યારના બેઠા હતા લાઈનમાં. ગતનો બહુ ટાઢો છે. 2 કલાક થયા વોલપેપર ગોતતા. શું કે ભાઈ મિત્ર સખા બંધુ, તો અત્યારે આપણે એના પાછા જઈએ ગેડી મારવા એવું ઘણું કામ છે આપણે, એટલે જઈએ. અને મોરબીનો બંકો પાર્ટ 2 સ્ક્રિપ્ટ રેડી છે. લગભગ આજના દિવસમાં શૂટ થઈ જાય કાં તો કાલના દિવસમાં થઈ જાય, જોઈએ હવે આપણે. અત્યારે પેલા જવાના સુઝુકીના શોરૂમે, કેમ કે હજી કામ પૈતું હે નહીં. બાકી શું કામ હે બીજું? આજે આ શખ્સને ઉતારે છે છત્રી હું એને ઉતારતો ભાઈ, એને એમ કમને કઈ ખબર નહીં પડે. છત્રી તો કેમેરામેન ઓપી ઉતાર્યો તો હમ જ ન ઉતારલો એવું એમ ને. આવી રીતે મોબાઈલ પર કોણ શું સમજે બધા માણસો કે સ્નેપ ઉતારે એમ. હા પણ હશે બાપુ, હવે હશે. બાકી બીજું શું કામ છે? બીજું આ દાઢી બાટી કરાવવાની છે, જરાક ઓખા જેવા થઈ ગયા છે હમણાં જવું ઘરે. ન્યુ એડિટ એક વસ્તુ લેવાની છે પણ તપાસ કરવા જ આવી હજી ભાવ ના સમજ્યા તમે. પેલા તો દાઢી બાટી કરાય, હમણાં ઘરે જવું છે. તો ભાઈ અમારા એક કામ પૈતું છે. આના કરતા વૈજો તવરા રોડે બિલ્ડિંગ આવે ને આને જેવું મળે નો હાઈલા કરે. હવે તો હે ને એક કામ પૈતું, અમારે એક કાર્ડ ને પોર્ટ કરવાનું હતું ને, તો એ પોર્ટ થઈ ગયું છે. અને હવે હે ને બીજું કામ હતું જાય, પણ રસ્તામાં કીધું હે ને શું કહેવાય ક્લિપ લઈ લઈ છે ની. મોરબીનો બંકો પાર્ટ 2 ઇઝ કમિંગ આવે જ છે, જોઈ આવજો. બાકી લઈ લે ક્લિપ. છત્રી હે, ક્લિપમાં એવું છે છત્રી હું ઉભો રહેશે મોબાઈલ લઈને, હું અહીંયાથી એક્સેસ લઈને નીકળીશ. બસ હવે એ બસ હિન્ટ, આટલી હિન્ટ દઈ દીધી. બાકી જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ ફોલો કરી લ્યો, લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલી છે. તો બસ કરી લઈએ ફોલો. તો ભાઈ વ્લોગ શું આપણે રીલ્સ ઉતારવાના હતા ને તેના હાટુ માઇક તો લઈ આવ્યા, પણ એનો રિસીવર મોબાઈલમાં કનેક્ટ થાય ને એની ઓટીજી આવે ને તો ઓટીજી ભૂલી ગયા રૂમે તો પાછા જાય રૂમે લેતા આવી. હવે રૂમે પહોંચી ગયો. છત્રી જોવાની કે બેઠો દેખાય, માથું દેખાણો ને છત્રી રૂપ્સ ઓહો ભૂલી ગયો. રિસીવર ભૂલી ગયો માઇક નું. રિસીવર નો ઓટીજી લાગે નહીં. આઈ રહી જો અહીંયા મૂક્યું તું યાદ આવે એટલે, પણ એવી ભૂલી ગયો. અમે તો અહીંયા જતો પોર્ટ કરાવ્યું કાર્ડ હજી તો. તમે થોડાક આગળ ગયા કીધું ક્લિપ લઈ લે, તૈયાર યાદ આવ્યું. માઇક તો ભેગું લીધું, આજ ઓટીજી લીધો નહીં. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I gotta. તો ભાઈ સુઝુકીના શોરૂમ આવ્યા હતા, અત્યારે કામ ન જ પૈતું. એ સાયન્સ સિકા કરાવવા અમારા ઓનર પાસે મોકલો અંકલેશ્વર. કે અમારો ઓનર છે ને શોરૂમ આવતા નથી, અંકલેશ્વર રહીએ, અહીંયા જ રહીએ, અહીંયા આવતા જ નથી કે લ્યો. તો ઓનર ને કહીશ ને તમારે સચવાતું હોય તો ખોલાય જ નહીં, આવું એમને દઈ દઈએ. એટલે હવે કે હે ને કાલે સવારમાં કે તમે ફોન કરો, કાલે મારે નીકળી જાવ મોરબી કીધું. એટલે કાલે તો હજી નથી જવાનો, 2 દિવસ પછી જવાનું. કે આમ કહેવાનું હોય કાલનું, ત્યારે આ બધા કરે સમજ્યા કામ. કીધું મારે આમાં આરસી બુકમાં જામનગરનું લોકેશન, મારે જામનગર આરટીઓ ધક્કો એટલે કીધું કાલ તો નીકળી જવાનું મોરબી.
કાલના દિવસમાં કરી દો કીધું. વાંધો નહીં તો કે કરી દઈ. એ સવારે ભાઈ 10 વાગ્યાને ફોન કરીશ. આવું છે મારા તો ફોન ઉપર તો બંધ થઈ ગયો હતો. છત્રીના ફોનમાં જ ફોન કર્યો. ઇન્ડિયા તમે છત્રી મોડમાં જ ફોન કર્યો. ત્યારે તેને ઉપાડ્યો ફોન. બાકી તેને નંબર ફોન કરવાનો બંધ કરી દીધો. આવું છે. આની પાસે આપણો પબજી મુલારું એક્સેસ હે પબજી મુલારું આને તો કાંઈ નથી થવાનું. લોડ એક્સેસ Up, Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. તો ભાઈ સિટી સેન્ટર પહોંચી ગયા છીએ. અહીંયા અમે જે એક વસ્તુ ગોતવા નતા ને વસ્તુ ગોતવા આવ્યા છીએ. મળે છે કે નહીં? અહીંયા બે જગ્યાએ આગળ તો પૂછ્યું અમે ભરૂચમાં, મતલબ કે અહીંયા જાડેશ્વર ની આજુબાજુ. અહીંયા ક્યાંય તો નતું. અહીંયા જોઈએ હવે સિટી સેન્ટર મિસ્ટર DIY ચાચા. તો ભાઈ મોરબીનો બંકો પાર્ટ 2 ની 2 ક્લિપ ઉતરી ગઈ. હજી 3 બાકી છે ઉતારવાની. એટલે જોઈએ જ ક્યાંક લોકેશન ગોતી ક્યાં સારું એવું શું ડાયલોગ ને મેળ આવતું એવું લોકેશન ગોતવું પડે ને જેવું તેવું. બાકી હાલે અમારે એવું કઈ નહીં. એકાદો વિચાર છે કે જો અહીંયા બેઠા એકાદી ઉતારું. જોઈએ હવે. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down. તો ભાઈ સિટી સેન્ટર તો હે ને તપાસ મારી દીધી. બધી જેટલી દુકાન હતી ને બધી તપાસ કરી. ક્યાંય હતું નહીં સમજ્યા. તી હવે અહીંયા આવ્યા છે ક્રોમા. જો ક્રોમામાં હે કે નહીં. બાકી હવે અહીંયા સામે 2-3 હે દુકાન. એક બે દુકાન હે. હજી આમ જાડસો ચોકડી પાસે એક બે દુકાન અહીંયા હજી જોશી. બાકી ભાઈ મસ્ત આવે હો. 4K માં મસ્ત બ્લોગ આવે છે ભાઈ. જો તમે આહા ઓહો હું રોડો લાગુ. જે દિવસથી 4K માં અને 1x માં ચાલુ કર્યું ઉતારવાનો ત્યારથી. अच्छा हमको सिखा रिया है એવું કેવો મસ્તી ના આવે. જાય ક્રોમામાં બંધ કરી દે. યાર અમે હેન્ડ બંધ કરી દઈએ લગત ના. તો ભાઈ ક્રોમા છે ને પાછો ચોકડી આવ્યો તો કેમ કે અમે રૂપાલા સાહેબ ને લેવા. આમાં અહીંયા ક્રોમામાં છે ને અમારે જે લેવાની વસ્તુ તો મળી ગઈ પણ બોક્સ ને એવું બધું અલગ અલગ કઈક બતાવે છે. એટલે કીધું ને રૂપાલા સાહેબ અમારે ને ટેક બર્નર ના ટેકનિકલ ગુરુજી ના માસિયર ભાઈ કેવાય ને તો કેવાય સમજ્યા. બધી એમ નોલેજ તમે આઈટી નું જો બધું નોલેજ સમજ્યા. એટલે કીધું છે ને એને બોલાવી આવે એટલે જાય પછી ક્રોમામાં પછી જોઈ શું છે શું નહીં. ચોકડી જાડેશ્વર ચોકડી અમારી વસ્તુ તો ને ક્રોમામાં હતી એક જગ્યાએ પણ અહીંયા ભાવ છે ને પાછા ને વધાર્યા જેટલા દેખાડતા હતા ને એના કરતા વધાર્યા. એટલે પછી માંડી વાયરું હવે પછી અહીં ખાવા બાવા આવ્યા. અહીં લાઈટ નથી એક જ જગ્યાએ લાઈટ છે હવે જોઈ. તો ભાઈ અહીંયા હે ને ખાવ ગલીમાં હે ને ગયા હતા સમજ્યા. ખાવ ગલીમાં શું કેવાય ભાવ એટલો વધારી દીધો હે ને વાત ન પૂછો. પેલા ઈ જ જગ્યાએ અમે કોમ્બો ખાતા ને 110 ને 120 રૂપિયાનો કોમ્બો આવતો. અત્યારે ઈ કોમ્બો 180 રૂપિયાનો થઈ ગયો. આટલું મોંઘવારી આટલી. એટલે અમે એક જગ્યાએ હે ને સ્ટ્રીટ ફૂડ વાળી છે ને સેન્ડવિચ છે ને 1 નંબર બનાવ્યો. 1 નંબર. અહીંયા આવ્યા ખાવા. અહીંયા આવ્યા સમજ્યા. તો બરાબર ઓર્ડર દઈ દીધો હે. બને એટલી વાર હે તો 36 રૂપિયા. બાકી આપણે એવો સેન્ડવિચ બને છે ઓર્ડર દઈ દીધો છે. એ સેન્ડવિચ બનાવે ને મોટા ભાઈ છે ને એ એન્જિનિયર છે સમજ્યા તમે. અને આ ધંધો કરવા બેઠા છે એટલે તમે સમજી જાવ. હવે આમાં કેવડો રૂપિયો કેવડો હોય તમે જોવો તમે ખાલી. એની પેલા છે ને બીજી જગ્યાએ હતી અને અત્યારે અહીંયા લઈ લીધી શિફ્ટ કરી નાખી. અહીંયા કોઈક બીજું હવે સંભાળે છે. તમે વિચારો ખાલી રૂપિયો કેવડો હોય છે આ વસ્તુમાં. એન્જિનિયર ઉઠીને આ ધંધો કરે છે. આપણે એન્જિનિયર જ છીએ. આપણે કરવા જેવું હોવું કઈ ઇન્સ્પિરેશન રહેવા જેવું છે એનામાંથી. ये बड़ी अच्छी बात कही आप. અમારી વેજીટેબલ સેન્ડવિચ ગ્રીલ વેજીટેબલ સેન્ડવિચ આવી ગઈ. હજી કઈ જોયું ભૂખ ભૂખ લાગશે મગાવશે. ઓલરેડી એક પ્લેટ તો પાણીપુરી ખાઈ લીધી છે. બંગાવે જોઈએ હવે. અહીંયા છે ને પોખરા પડ્યા સિરામિક ના ત્યાં બેઠા બેઠા ને અમે રીલ્સ ની એક શૂટ કરતા હતા ક્લિપ ની. 10 ટેક લીધા 10 ટેક પણ નો મજા જ ન આવી. એટલે પછી કીધું રેવા દો માંડી વાળો કાલે વાત આવે બીજા એકાદ લોકેશન કીધું શું આ ભોખરા ને તો હરખી આમ હરખા આવી ભોખરું જોતું તું મારે 10 ટેક કર્યા તો એક પૈતું મજા ન આવી મને અંદર થી મજા ન આવી એટલે પછી કીધું રેવા દીધું. અત્યારે પરફેક્ટ બનાવવાનું ભલે વ્યૂઝ આવે નો આવે એ વાત અલગ. મારી સાઈડ થી પરફેક્ટ હોવું જોઈએ. મારાથી બનતી હું કોશિશ કરીશ પરફેક્ટ આપવાની. વ્યૂઝ આવે નો આવે ઉપર વાળાની મરજી. હે ઉપર મહાદેવ નીચે યસરાણી પા મરી ભરૂચ કલાજ કરવાનું ને પાછું કામ કેમેરામેન આ ત્રણ જગ્યા બદલાયો સિટી સેન્ટર આમ થી આવ્યો
અહીંયા નથી જવાનું આમ થી અહીંયા ઓલો ડોકો કાઢવા આવ્યો. હું કહું છું ને કે મારી સાઈડ થી પરફેક્ટ આપીશ ઓડિયન્સ ને. વ્યૂઝ આવે નો આવે ઈ ભગવાનની મરજી. કર્મ કરતું ફળની આશા નો રાખ. અત્યારે તો ફળ જોઈ ભૂખ લાગી. ભાઈ ભૂખ લાગી માર્ગેરીટા પાકે તમારો એક તો ખાઈ ગયો, સેન્ડવિચ તો ખાઈ ગયો, કોઈ ભૂખ ભૂખ લાગી માર્ગેરીટા પાકે આપણો ફળ. ધીરજ નું ફળ મીઠું હોય હો. કઈ ખાટું થઈ જાય જાજી ધીરજ રહી જાય ને તો એ જો समझ रहे हो आप समझ रहे हो ना. તો ભાઈ ખાઈને ખતું દેશે ને તવરા રોડ એક લોકેશન પૈકી જોવો તમે ખાલી લાઈટ જો ખબર 0.5 કરું બેહવાનું જોવો તમે. આ હાંજે બેહવા હોય એવું કીધું આ કીધું છે ને રીલ્સ આપણું કામ છે ને પાર્ટ 2 પતાવતા જ જાય. કાલ પછી છે ને એડિટિંગ નું જ રહીએ એમ જા પછી પરમદીત મારે પછી નીકળી જવું એટલે પછી ત્યારે ટાઈમ જડશે નહીં. એને આજે અત્યારે જઈને હજી થોડો ઘણો એક વ્લોગ અડધો કેવો કાઢી કાઢું પછી જોઈએ હવે પછી કાલે એડિટ કરશે. તો ભાઈ હે ને અમારે ક્લિપ બ્લિપ લેવાનું હતું ને રીલ્સ નું કામ પતી ગયું સમજ્યા. 5 ને 4 જ ક્લિપ રાખી છે કેમ કે પછી એને પછી પાર્ટ 3 માં આવે બધી સમજ્યા. ત્યાં નવી કઈ ક્લિપ આપણે સ્ક્રિપ્ટ રેડી કરી રાખશે. અહીંયા જવો પણ આ હજી કે જો આ કઈક પેટ અપ ધ પેટ અપ એટલે કૂતરા જડે એવું કીએ તો અંદર પૂઈ રહી છે અત્યારે. હે શું કેવું તમારું અંદર પૂઈ રહી છે? આની ભાઈ બોલું રાખજો કોણ ભોકરા હે વસ્તુ अरे कौन भौंक रहा है ये बदतमीज. છત્રી બુલેટ પર પાડી ને પાસે હજન પર પડી છે લબબ ને તો મારો કોન્ટેક્ટ કરજો મારો હું કયા કરાવી દઈશ બુલેટ પર વાઇટ નો મેળ આપણે સીએનજી તમારા માટે મારા માટે ઓડિયન્સ માટે તારા ને ઓડિયન્સ આગળ બેઠા હે ઘણા બેઠા જો ફ્રી ફાયર રમે એલા કોક અવાજ તો બડકો રમે મસ્તી મોજ મસ્તી નો રૂકની છે રૂકની નહીં ચાહીએ ગમે ગયા સિરિયસ થવાનું જ નહીં ડિપ્રેશન માં હો ઝાડા થઈ ગયા આજે કંપનીથી આવી ગયા નાસ્તો વાસ્તો કે વાળ કપાવા ક્યારે બેઠા હતા લાઈનમાં ગતનો બહુ ટાઢો હે વાહે જઈએ જો બહુ ટાઢો હે કીધું હે ને બીજી જગ્યાએ ભાગી ગયો દરવાજો ખોલીને વાહે નથી એવું ને કાંઈ વાત ના કરે નહીં સમજે હિન્દી હે બીજે ભાગી મારે જે એડિટિંગ કરવું કાકા કાલે બેઠો હતો કાલે એટલું બધું કઈ થયું નથી થંબનેલ એડિટ થઈ કાલે આખો બ્લોગ તો એડિટ કરવાનો બાકી ને બાકી પડ્યો એટલે ફટાફટ પતાવીને ભાગી રૂમે તો ભાઈ બીએડ સેટ કરીને આવી ગઈ રૂમે બેહું એડિટ કરવા આ જો માઇક મૂકી દીધું ચાર્જિંગમાં કેમ કે આનું ચાર્જિંગ ફટાફટ ઉતરે કાલ આખો દી વાપરું ને એમાં અને બાકી આ વોલપેપર કેવું મને કહ્યું તમે ખાલી કેમ કે વોલપેપર છે ને 2 કલાક થયા વોલપેપર ગોતતા આ વોલપેપર હું એમને રેન્ડમલી ગોતતો હતો વોલપેપર કીધું સારું વોલપેપર મળી જાય ને તો મારે લોક સ્ક્રીનમાં રાખવું હતું મેઇન વિન્ડો શું કે મેઇન વોલપેપરમાં તો છે જ આપણે મહાદેવ બાપા પછી એમનો લોક સ્ક્રીન હાટો ગોતતો હતો 2 કલાક થયા મસ્ત 2 કલાક પછી મળ્યું એક નંબર મને તો એટલું ગમે છે હા 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 તમે કહો કેવું કે વોલપેપર બાકી આવી રીતે રાખીને એડિટ કરવું પડે કેમ કે લેપટોપ થાય ગરમ અહીંયા ટેબલ તો હે નહીં આપણે અહીંયા આમ ટેબલ ઉપર રાખીને મસ્ત આપણે એસ્થેટિક રીતે એડિટ કરી એવું તો હે નહીં દેહી માણા હી અહીંયા સારું હાલો આપણે કરી ચાલુ કરીને બતાવું ભાઈ એડિટિંગ થઈ ગયું ચાલુ આપણે કામ થઈ ગયું ચાલુ હવે મળ્યા પછી હવે કરી નાખી થોડું ઘણું એડિટિંગ બરાબર ને बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.